સો આજે આપણે વાત કરીશું કે ટીકેઆર એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી, ગોઠણના ઓપરેશન કરાવ્યા પછી તમે કઈ કઈ એક્સરસાઇઝ ઘરે કરી શકો છો, કઈ કઈ વસ્તુનું તમારે ઘરે ધ્યાન રાખવાનું છે, અને અગર લોહી અહીંયા જામી ગયું છે કે સ્વેલિંગ છે તો તેમાં હોટ પેક યુઝ કરવું જોઈએ કે આઈસ પેક યુઝ કરવું જોઈએ, અને એનાથી શું ઇફેક્ટ આવે છે, એ બધી વસ્તુની આજે આપણે ડિસ્કશન કરીશું આ વિડીયોમાં. સૌથી પહેલી એક્સરસાઇઝ છે એ છે એસટીક્યુ એક્સરસાઇઝ. તો તમારે કઈ રીતે કરવાની છે, તો ફર્સ્ટ વીક છે ઓપરેશન પછીની, તો એમાં તમારે આ પહેલી એક્સરસાઇઝ છે એસટીક્યુ, એ તમે કરી શકો છો ફર્સ્ટ ડે ના. ધારો કે સૌથી પહેલી એક્સરસાઇઝ છે એ છે એસટીક્યુ એટલે કે ની પ્રેસ કરવાનો છે. તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે, આવી રીતે ટોવેલને રોલ કરી અને ગોઠણ નીચે રાખવાનું છે, અને આ ઢાંકણીનો જે ભાગ છે ત્યાં રાખવાનું છે, અને ઢાંકણીને ધીમે ધીમે નીચે દબાવી અને પંજાની તરફ તમારી તરફ ખેંચવાનું છે આવી રીતે, અને પછી 1 થી 10 કાઉન્ટ કરવાના છે. કરતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે, તમારે પાછળની સાઈડ ઝૂકવાનું નથી. આવી રીતે બેસી અને ગોઠણને પ્રેસ કરવાનું છે આ ટોવેલ પર, પંજાને પોતાની તરફ ખેંચવાનો છે અને 1 થી 10 કાઉન્ટ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. પછી તમારે પંજાને રિલેક્સ કરવાનો છે. પછી ફરીથી તમારે બીજી વખત આ કરવાનું છે, ગોઠણને પ્રેસ કરવાનો છે આ ટોવેલ પર, અને પંજાને તમારી તરફ ખેંચી અને 1 થી 10 કાઉન્ટ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આવી રીતે તમારે એસટીક્યુ એક્સરસાઇઝના 10 રિપીટેશન કરવાના છે. હવે બીજી એક્સરસાઇઝ, એમાં તમારે કઈ રીતે કરવાનું છે, એનું નામ છે વીએમઓ. અને વીએમઓ કરતી વખતે તમારે સૂતા સૂતા કરવાની છે, અને તમારે તમારો જે પીલો છે એને આવી રીતે વાળી અને ગોઠણની નીચે રાખવાનો છે, અને આ એક્સરસાઇઝ સૂતા સૂતા કરવાની છે. ગોઠણ તેના ઉપર સ્ટેબિલાઇઝ કરી અને તમારે પંજાથી અપ કરવાનો છે, એન્કલને તમારી તરફ ખેંચવાનો છે, અને પછી ધીમે 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 10 કાઉન્ટ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. પછી ધીમે ધીમે ગોઠણને રિલેક્સ કરી અને પગનો પંજો નીચે અડાડવાનો છે. એવી જ રીતે બીજી વખત કરવાનું છે. પંજાને ખેંચી અને 10 ગણવાના છે, ગોઠણને પીલો ઉપર પ્રેસ કરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. પછી ધીમે ધીમે રાખી દેવાનો છે. આવી રીતે તમારે 10 કાઉન્ટ કરવાના છે. આ એક્સરસાઇઝને વીએમઓ કહેવાય છે.